બોર્ડનું રિઝલ્ટ આવ્યા પછી તમારા દોસ્તો પાસ થઈ ગયા અને તમે એક કે બે વિષયમાં અટકી ગયા છો તો તમારું વર્ષ બગડતું નથી, તમારી લાઈફ પૂરી પણ થતી નથી। ગુજરાત બોર્ડ તમને આખું વર્ષ બચાવવાની એક સુવર્ણ તક આપી રહ્યું છે, જેને આપણે કહીએ છીએ પૂરક પરીક્ષા, સપ્લિમેન્ટરી એક્ઝામ। નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકમાં। બોર્ડની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થવું એ ગુનો નથી, અસલી હીરો એ છે કે નાનકડી હારમાંથી બેઠો થઈને પૂરક પરીક્ષામાં ધમાકેદાર સ્કોર કરે। આજના વિડીયોમાં હું તમને સાફ સાદી ભાષામાં સમજાવીશ કે વર્ષ 2026ની પૂરક પરીક્ષામાં ઓનલાઈન ફોર્મ ક્યારે શરૂ થશે, કોણ પરીક્ષા આપી શકે અને ફોર્મની ફી કેટલી હોય છે અને સૌથી અગત્યનું ઓછા દિવસોમાં પાસ કેવી રીતે થવું, બધી જ ઇન ડેપ્થ માહિતી આ વિડીયોના અંત સુધી જોજો। વિડીયોને લાઈક કરી દેજો। જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને આપણી ચેનલ પર તમને એજ્યુકેશનલ બોર્ડની અપડેટ્સ અને સરકારી યોજનાઓની સાચી માહિતી પહેલા મળતી રહે। પૂરણ પરીક્ષા કોણ આપી શકે? તો ગુજરાત બોર્ડના નિયમો મુજબ ધોરણ 10 એસએસસી, ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ, ધોરણ 12 સાયન્સ આ તમામની અંદર એક કે બે વિષયમાં ફેલ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે। પરંતુ જો કોઈ વિદ્યાર્થી 3 કે તેથી વધુ વિષયમાં નપાસ થયા હોય તો પૂરક પરીક્ષા આપી શકાશે નહીં। તેમણે આવતા વર્ષે જ માર્ચ મહિનામાં ફરી પરીક્ષા આપવાની રહેશે। ઓનલાઈન ફોર્મ પ્રોસેસ અને મહત્વની તારીખ। મિત્રો, પૂરક પરીક્ષાની આખી પ્રોસેસ ઓનલાઈન હોય છે। સામાન્ય રીતે બોર્ડનું મેઇન રિઝલ્ટ આવ્યાના એક અઠવાડિયાની અંદર જ પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ જાય છે। આ ફોર્મ તમારે જાતે નથી ભરવાનું હોતું, તમારે તમારી સ્કૂલનો સંપર્ક કરવાનો રહેશે। તમારી શાળાના બોર્ડના ઓફિશિયલ પોર્ટલ પર લોગિન કરીને તમારું પૂરક પરીક્ષાનું ફોર્મ કન્ફર્મ કરશે। એટલે પરિણામ આવ્યા પછી બેદરકારી રહ્યા વગર તરત જ તમારી સ્કૂલના પ્રિન્સિપાલ કે ક્લાર્કનો સંપર્ક કરી લેવો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ આપી દેવા। પરીક્ષા ફી બોર્ડ દ્વારા એક નજીવી ફી રાખવામાં આવી છે, જે વિષય દીઠ ₹150 થી 180 ની આસપાસ હોઈ શકે છે। વર્ષ 2026ની ઓફિશિયલ નોટિસ મુજબ ઓનલાઈન ચૂકવવાની રહેશે। પણ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા બિલકુલ મફત હોય છે, તેમને ફક્ત ફોર્મ સબમિટ કરવાનું રહેશે। પરીક્ષા ક્યારે લેવાશે અને નવું વર્ષ બગડશે કે નહીં? પૂરક પરીક્ષા સામાન્ય રીતે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં જ લઈ લે છે અને તેનું પરિણામ પણ જુલાઈ મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયા સુધીમાં આવી જાય છે। રિઝલ્ટ આવ્યા પછી કોલેજો અને ધોરણ 11માં પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સીટો અનામત હોય છે, એટલે તમને આરામથી આગળ એડમિશન મળી જશે અને તમારું કિંમતી વર્ષ બચી જશે। તો સૌથી મહત્વનું, ફોર્મ ભરાઈ ગયું, હવે પાસ કેવી રીતે થવું? અત્યાર સુધી જે ભૂલો કરી છે એ ભૂલો નથી કરવાની। આ 3 ટિપ્સ ફોલો કરો, 100% પાસ થઈ જશો। છેલ્લા 3 વર્ષના પેપર્સ, 2026નું પેપર અને છેલ્લા 3 વર્ષના પૂરક પરીક્ષાના પેપર્સ ગોખી નાખો। બ્લુ પ્રિન્ટ અને વેઇટેજ, આખા પુસ્તક પાછળ 10 ભાગો, જે પ્રકરણમાં સૌથી વધુ માર્કના પ્રશ્નો પૂછાવાના છે તે ચેપ્ટર્સ પહેલા પાકા કરી લો। સેક્શન ડી અને સેક્શન ઈ પર વધુ ભાર આપ। રોજ 2 કલાક લખવાની પ્રેક્ટિસ, માત્ર વાંચવાને બદલે પ્રશ્નોના જવાબો મોઢે લખવાની પ્રેક્ટિસ કરો। યાદ રાખો મિત્રો, તમે એકવાર પડ્યા એ હાર નથી, તમે ત્યાં પડ્યા રહ્યા અને ઊભા થવાની કોશિશ ન કરી એ અસલી હાર છે। આ પૂરક પરીક્ષા તમારા માટે હારને જીતમાં બદલવાનો મોકો છે। મહેનત શરૂ કરી દો। આખી ચેનલ અને મારી શુભકામનાઓ તમારી સાથે છે। હવે તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં 2 વસ્તુ લખીને જણાવવાની છે, તમારે કયા વિષયની પૂરક પરીક્ષા આપવાની છે। શું તમે આ પરીક્ષા પાસ કરવા માટે પૂરી મહેનત કરવા તૈયાર છો? તમે કોમેન્ટ કરો, હું તમને દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। જો આ વિડીયોથી તમારો ડર દૂર થયો હોય અને સાચી માહિતી મળી હોય તો તમારા નારાજ અને ટેન્શનમાં બેઠેલા મિત્રો સાથે આ વિડીયો વોટ્સએપ ગ્રુપમાં ખાસ કરીને શેર કરજો અને જેથી તેઓ ખોટો નિર્ણય ન લઈ લે। અને વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક એવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત।